મિત્રો તો આપણા ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવાને શા માટે હાઈકોર્ટમાં જવું પડ્યું, કેમ તેમને હાઈકોર્ટમાં મોકલવામાં આવ્યા? તો મિત્રો હાલ સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી મળી રહી છે કે ચૈત્રભાઈ વસાવાને હાઈકોર્ટમાં પહોંચાડવામાં આવ્યા. તો મિત્રો એવું તો શું થયું છે કે હવે ચૈત્રભાઈ વસાવાને હાઈકોર્ટ જવું પડ્યું? આટલા દિવસ ચૈત્રભાઈ વસાવાને જે કોર્ટમાં કેસ ચાલતો હતો અને હવે તેમને હાઈકોર્ટમાં જવાનું થશે. તો મિત્રો હાલ સોશિયલ મીડિયાના માધ્યમથી આ બધી માહિતી મળી રહી છે કે પોલીસે 4 સીટો બનાવી છે અને એ સીટોના આધારે જે ચૈત્રભાઈ વસાવાને જામીન નહોતા મળ્યા એ ચૈત્રભાઈ વસાવાને જામીન ના મળતા અચાનક ચૈત્રભાઈ વસાવાની મુશ્કેલીઓ વધી ગઈ અને લગભગ કોઈ પણ ધારાસભ્યને લાંબા સમય સુધી જેલમાં ના રાખી શકાય. તો મિત્રો ચૈત્રભાઈ વસાવાને શા માટે જેલ જવું પડ્યું એ બધી જ માહિતી હું તમને આગળના વિડીયોની અંદર આપીશ. એના પહેલાં જો તમે આપણી ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવાને જે વડોદરાની જેલમાંથી હાઈકોર્ટમાં પહોંચાડવામાં આવ્યા. તો ચૈત્રભાઈ વસાવાને કેમ હાઈકોર્ટમાં પહોંચાડવામાં આવ્યા? તો આટલા દિવસ ચૈત્રભાઈ વસાવાનો કોર્ટમાં કેસ ચાલતો હતો અને હવે હાઈકોર્ટમાં પહોંચી ગયા. જે પોલીસે 4 સીટો બનાવી હતી અને તેમાં તે કારણે ચૈત્રભાઈ વસાવાને જામીન નહોતા મળ્યા અને ચૈત્રભાઈ વસાવાને જામીન ન મળતા ચૈત્રભાઈ વસાવા હાઈકોર્ટમાં પહોંચ્યા.